ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષય છઠ્ઠાના વિજ્ઞાનમાં આપણે 14મો પાઠ ચાલુ છે મિત્રો. તો 14મા પાઠમાં આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના છે. જેની અંદર પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોમાં મેં તમને પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા, બીજું બાષ્પીભવન અને ઘનીભવન અને ત્રીજું સાચું ખોટું, આ ત્રણ પ્રશ્નોના જવાબ લખાઈ દીધેલા છે. હવે ચોથા પ્રશ્નથી આપણે શરૂઆત કરીશું. મારી સાથે સાથે લખતા જજો. ચોથો પ્રશ્ન, માની લો કે તમે તમારા સ્કૂલના યુનિફોર્મને વરસાદની ઋતુમાં ઝડપથી સૂકવવા માંગો છો, તો શું તેને સગડીની નજીક અથવા હીટરની નજીક ફેલાવવાથી આ કાર્યમાં કોઈ સહાયતા મળશે? તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું આવી રીતે કઈ સહાયતા મળી શકે છે? ઉત્તર મારી સાથે સાથે લખતા જજો. તો ઉત્તરમાં લખો હા. ઉત્તરમાં શું લખશો? હા. સ્કૂલના યુનિફોર્મને ઝડપથી સૂકવવા માટે, હા, સ્કૂલના યુનિફોર્મને ઝડપથી સૂકવવા માટે સગડીની નજીક કે હીટરની નજીક ફેલાવવાથી, સ્કૂલના યુનિફોર્મને ઝડપથી સૂકવવા માટે સગડીની નજીક કે હીટરની નજીક ફેલાવવાથી ગરમીને લીધે બાષ્પીભવનની ક્રિયા ઝડપી થાય છે. નજીક કે હીટરની નજીક ફેલાવવાથી ગરમીને લીધે બાષ્પીભવનની ક્રિયા ઝડપી થાય છે. ગરમીને લીધે બાષ્પીભવનની ક્રિયા કેવી થાય છે? ખૂબ જ ઝડપથી થાય છે. એમાં લખો બાષ્પીભવન ઝડપથી થતા, બાષ્પીભવન ઝડપથી થતા ભીના યુનિફોર્મમાંથી પાણી ઝડપથી ઉડી જાય છે. બાષ્પીભવન ઝડપથી થતા ભીના યુનિફોર્મમાંથી પાણી ઝડપથી ઉડી જાય છે. લખો એના પછી આગળ પરિણામે યુનિફોર્મ થોડી વારમાં સુકાઈ જાય છે. પરિણામે યુનિફોર્મ થોડી વારમાં સુકાઈ જાય છે. તેથી વરસાદની ઋતુમાં યુનિફોર્મ ઝડપથી સૂકવવા માટે, તેને સગડીની નજીક અથવા હીટરની નજીક ફેલાવવો જોઈએ. જે ઉપર પ્રશ્નમાં આપેલો એ જ સેન્ટેન્સ રિપીટ કરવાનું છે. ઝડપથી સૂકવવા માટે તેને સગડીની નજીક કે હીટરની નજીક ફેલાવવા જોઈએ. આટલું સમજાયું તમને? ચાલો, ચોથો પ્રશ્ન ફૂલ કમ્પ્લીટ થઈ ગયો. એકવાર રિવાઇઝ કરી જાઉં છું, કંઈ રહી જાય તો લખી લેજો. માની લો કે તમે તમારા સ્કૂલના યુનિફોર્મને વરસાદની ઋતુમાં ઝડપથી સૂકવવા માંગો છો, તો શું તેને સગડીની નજીક અથવા હીટરની નજીક ફેલાવવાથી આ કાર્યમાં સહાયતા મળશે? જવાબમાં લખો હા. સ્કૂલના યુનિફોર્મને ઝડપથી સૂકવવા માટે સગડીની નજીક કે હીટરની નજીક ફેલાવવાથી ગરમીને લીધે બાષ્પીભવનની ક્રિયા ઝડપી થાય છે. બાષ્પીભવનની ક્રિયા શું છે તો ખબર છે મિત્રો? આપણે ભણી ગયા છીએ. કોઈ પણ વસ્તુમાં પાણી છે એનું બાષ્પમાં રૂપાંતર થાય. બાષ્પીભવન ઝડપથી થતા ભીના યુનિફોર્મમાંથી પાણી ઝડપથી ઉડી જાય છે. પરિણામે યુનિફોર્મ થોડી વારમાં જ સુકાઈ જાય છે. તેથી વરસાદની ઋતુમાં યુનિફોર્મ ઝડપથી સૂકવવા માટે તેને સગડીની નજીક અથવા હીટરની નજીક ફેલાવવો જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? હા કે ના? ચાલો, હવે પ્રશ્ન નંબર 5 લખો મારી સાથે સાથે. 5મો પ્રશ્ન, એક પાણીની ઠંડી બોટલ રેફ્રિજરેટરમાંથી બહાર કાઢો. પ્રશ્ન છે એ ચોપડીમાં પણ આપેલો છે, વાંચો છો. એક પાણીની ઠંડી બોટલ રેફ્રિજરેટરમાંથી બહાર કાઢો. કેટલાક સમય પછી તમે તેની આજુબાજુમાં પાણીના ગોળ ગોળ ટીપા જોશો. કેમ? આપણને આ પ્રશ્ન પૂછેલો
છે. તો જવાબમાં લખાવી લખો. રેફ્રિજરેટરમાંથી બહાર કાઢેલી પાણીની બોટલ ખૂબ ઠંડી હોય છે. રેફ્રિજરેટરમાંથી બહાર કાઢેલી પાણીની બોટલ ખૂબ ઠંડી હોય છે. બોટલની બહુ ઠંડી હોય છે. બરાબર? કેવી હોય છે? ખૂબ જ ઠંડી હોય છે. देखो रेफ्रिजरेटरમાંથી બહાર કાઢેલી પાણીની બોટલ ખૂબ ઠંડી હોય છે. બોટલની આજુબાજુની હવા ઠંડી બોટલને સ્પર્શતા બોટલની આજુબાજુની હવા ઠંડી બોટલને સ્પર્શતા હવામાંનો ભેજ ઠંડો પડી ઘનીભવન પામી હવામાંનો ભેજ ઠંડો પડી ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા રૂપે ભાસે છે. પાણીના નાના નાના ટીપા સ્વરૂપે ભાસે છે. આથી બોટલની આજુબાજુ બહારની સપાટી પર પાણીના ગોળ ગોળ ટીપા દેખાય છે. આથી બોટલની આજુબાજુ બહારની સપાટી પર પાણીના ગોળ ગોળ ટીપા દેખાય છે. ફરીથી આખો પાંચમો પ્રશ્ન રિપીટ કરી જઈએ. એનો જવાબ પહેલા પ્રશ્ન વાંચું છું. એક પાણીની ઠંડી બોટલ રેફ્રિજરેટરમાંથી બહાર કાઢી કેટલાક સમય પછી તેની આજુબાજુ પાણીના ગોળ ગોળ ટીપા જોવા મળશે. શા માટે? તો લખો જવાબ. રેફ્રિજરેટરમાંથી બહાર કાઢેલી પાણીની બોટલ ખૂબ ઠંડી હોય છે. બોટલની આજુબાજુની હવા ઠંડી બોટલને સ્પર્શતા હવામાંનો ભેજ ઠંડો પડી ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા રૂપે ભાસે છે. આથી બોટલની આજુબાજુ બહારની સપાટી પર પાણીના ગોળ ગોળ ટીપા દેખાય છે. મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 આ બે પ્રશ્નો જોયેલા છે. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 આ બે પ્રશ્નો છે એ જોયેલા છે. એક તમારા તમારી બાકી બુક અને નોટબુક આ બંને બુક્સમાં એક એક વાર એટલે ટોટલ 2 વાર લખી નાખવાના છે. આ સમજાવ તમને? હા કે ના? બરોબર છે. ચાલો મિત્રો, તો હવે તમારે આ પ્રશ્ન જવાબ લખી નાખવાના છે. હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.